ओम वंदे देव उमापते सुरगुरु वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पते वंदे सूर्यशशाङ्कवहिनयनं वंदे मुकुन्दं प्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं वंदे शिवं शङ्करं वंदे शिवं शङ्करम्। पांच परगणा सूरत ब्रह्म समाज आयोजित रजत जयंती महोत्सव निमित्ते कार्यक्रम में मंच पर मारी बाजू में बिराजेला सदैव आदरणीय एवा श्याम स्वरूप जी महाराज, राजकीय अग्रणीओं में भाई श्री दिनेश भाई, अमीराम भाई, पाटणवाड़ा ब्रह्म समाजना आगेवान भाई श्री गोविंद भाई, सूरत मंडलना प्रमुख महामंत्रीओ अने नगरमांथी उपस्थित तमाम बुद्धिओ ने माताओ, मानस जात ने सुसंस्कृत थया ने हजारों वर्ष भले थया होय पण लाखों वर्ष नहीं थया। आ धरती पर मानव जंगली अवस्था में हतो, टोळा लईने भटकतो हतो। वस्त्र पहरवानी जયારે એને વસ્ત્રની પણ જ્યારે વિચાર નતો આવે, અગ્નિ પ્રગટાવતા માંડ માંડ મનુષ્ય જ્યારે શીખેલો હશે, ત્યારે એક પ્રશ્ન થયો કે ધરતી ઉપર માણસ સૌથી પહેલા સુસંસ્કૃત ક્યાં થયો? એ માણસ જંગલી અવસ્થામાંથી આજનો માનવનો એ પૂર્વજ ક્યાંથી શરૂ? તો વિશ્વમાં એક બીજી વાત તમને કહું કે આર્ય કલ્ચર જે સંસ્કૃતિ છે, આર્ય સભ્યતા છે, અમેરિકા ખંડમાં મેક્સિકોની સંસ્કૃતિ પણ હતી, એન્ટિક સંસ્કૃતિ પણ હતી, મય સંસ્કૃતિ પણ હતી, ગ્રીસની અને ઇજિપ્તની સંસ્કૃતિ, પિરામિડની સંસ્કૃતિ પણ હતી, ઈરાકની બેબોલિયન સંસ્કૃતિ પણ હતી। આ બધી માનવ સભ્યતાઓમાં પહેલો માનવ સુસંસ્કૃત ક્યાં હતો? તો કહેવાય છે કે આર્યોમાં સૌથી પહેલો ક્ષત્રિય થયો। બધા પ્રદેશો જીતવા, નદી નાળાઓ ઉપર કબજા કરવા, સારા સારા ભૂમિના પ્રદેશો છે, ઘાસચારાના પ્રદેશો છે, એને કબજે કરવા, પણ ત્યાં સુધી એક દેશીય તલવાર ચાલે, એ કામ ચાલે।
અને એમ કરતો કરતો આર્યોનો એક આખો સમૂહ છેક સિંધુ નદીના કાંઠે આવી ગયું. ત્યારે એમની પાસે પુષ્કળ ધાન હતું, ધન્ય હતું, ખૂબ બધા પ્રાણી હતા, પશુઓ હતા, ગાયો હતી. પણ એક વાત ખૂટતી હતી. આજે પણ વચ્ચેથી તમને એક વાત કહું કે જેની પાસે પૈસો છે, જેની પાસે સત્તા છે, જેની પાસે જાગીરી છે, તો એને કોઠાનો સુખ કહેવાય છે. આ બધું જેની પાસે છે અને જો મગજ નથી, મસ્તિષ્ક નથી, બુદ્ધિ નથી, વિચારો નથી, તો આ બધું જે એને ભેગું કર્યું છે એના માટે નથી, એ ખરેખર કોકના માટે છે. 2-3 પેઢી પછી બધું વિકસે. એમ પેલા આર્યો સિંધુ નદીના કાંઠે જામી પડ્યા. સતર્કતા જામી ગઈ. સતર્કતા એટલે બીજું કોઈ નહીં કે ભાઈ સુરક્ષા વ્યવસ્થા એ બધું જામી ગયું. પણ પછી પ્રશ્ન ઉભો થયો કે ખાધે પીધે તો સુખી થઈ ગયા. આપણી પાસે હવે ખૂબ બધું પશુધન છે, ખૂબ બધી પાણીની વ્યવસ્થા છે, જળ સ્ત્રોત છે, પણ હવે શું? એક બીજી વાત લખી રાખો. ખાધે પીધે સુખી થઈ જવું એ જરૂરિયાત છે, પ્રગતિ નથી. એમ પેલા આર્યોને વિચાર આવ્યો કે હવે શું? એમાંથી એક વ્યવસ્થા ઊભી થઈ કે આ બધું શું છે? હવે તો અમારી પાસે બધું છે, પણ અમે જ્યાં જોઈએ છે એટલી બધી રચનાઓ છે, એટલા બધા પ્રાણીઓ છે, એટલા જીવજંતુઓ છે, આકાશમાં બ્રહ્માંડમાં નજર કરીએ તો એટલા બધા તારાઓ છે, એટલી બધી નિહારિકાઓ છે. ક્યાંક બરફનો પાર નથી તો ક્યાંક એકલું રણ છે, ક્યાંક સમુદ્ર હિલોડા મારે છે, ક્યાંક પાણી નથી તો ક્યાંક પાણીનો પાર નથી. આ રચના શું છે? આ રચના કોણે કરી? આ બધું કેમ ચાલી રહ્યું છે? આ બધું કોના ઈશારે ચાલી રહ્યું છે? એક બીજો પ્રશ્ન. દરેક થોડું ઠેકાણું પડે ને પછી દુનિયાનો વિચાર આવે. આર્યોને પણ આ વિચાર આવ્યો. ખાધે પીધે સંપન્ન થઈ ગયા એટલે એમને વિચાર આવ્યો. એમાંથી એક વર્ગ જે છે, સંશોધન કરનારો વર્ગ થયો. એને એટલા બધા પ્રશ્નો થયા, એ પ્રશ્નોમાંથી એક આખી વ્યવસ્થા ઊભી થઈ. અને એ વ્યવસ્થા દ્વસ્તતી નદી, આજની જેને લુણી નદી કહેવાય છે, કદાચ કોઈ લુણી નદીના નજીકના પણ હશે, રાજસ્થાનમાંથી પસાર થઈને છેક સોયગામ સુધી આવે છે. એને આજની દ્વસ્તતી અને જૂની સરસ્વતી, આ બે વચ્ચે એક નવો વિસ્તાર ઉભો થયો. અને એ વિસ્તાર આર્યાવર્તમાંથી જે બુદ્ધિશાળી લોકો થયા, એ વિસ્તારે એમણે નવો વિસ્તારની સ્થાપના કરી. એમના પ્રશ્નોને એમણે વાચા આપી, એમના પ્રશ્નોને પ્રગટ કરવા માટે થઈને એમણે યજ્ઞો કર્યા. એ વિસ્તારનું નામ બ્રહ્માવર્ત છે, ને એ જ બ્રહ્માવર્તની પ્રજા તમે બ્રાહ્મણો છો. એક વિત શબ્દ છે, એને જાણવાની જે લોકોની ઈચ્છા થઈ એવા લોકોને બ્રાહ્મણ કહેવાના છે કે આ બધું શું છે. એના ઉપરથી વેદ શબ્દ છે, એના ઉપરથી વેદ શબ્દ છે. અને પછી આર્ય સંસ્કૃતિ જે ખીલી ઉઠી છે, બ્રહ્માવર્તમાં એટલા યજ્ઞો થયા, એટલા યજ્ઞો થયા. એક બીજી વાત કહું, ટેણીયાઓને બી થોડી વાર બેસાડ, હું ડિસ્ટર્બ કરું છું, બેસાડ. એટલા બધા બ્રહ્મા. હવે યજ્ઞ એટલે તમને વાત, યજ્ઞ એટલે હવન નહીં. તમે જે અનુષ્ઠાન વખતે કરો છો, શાસ્ત્રી જે તમને કરાવડાવે છે,
તમે જેમાં હવિષ્યાન નાખો છો, જેમાં દૌતલ નાખો છો એને હવિષ્યાન કહેવાય છે. તમે જેમાં હવિષ્યાન નાખો છો એને હવન કહેવાય છે. હવન આહવાન માટે છે, પવિત્રતા માટે છે, અનુષ્ઠાન માટે છે. પણ જેના માટે પેઢીઓને મથવું પડે, પણ એ લોકો સંકલ્પ લે કે આ કામ કરી જપીશ, ગમે તે થશે કોઈ પણ ભોગે આ કામ કરીશ, અને અનેક સંઘર્ષો વચ્ચે અનેક જાતના ખૂબ બધા નવા પ્રયોગો સાથે જ્યારે એ કામ કરી બતાવે, એવા કાર્યને યજ્ઞ કહેવાય છે. એટલે એને યજ્ઞ સંપન્ન કહેવાય. આ યજ્ઞ કરવાના કારણે, સંકલ્પ લેવાના કારણે એક સૂત્ર ધારણ જે પ્રજાએ કર્યું ને એને યજ્ઞોપવિત કહેવાય છે. એ જ તમારી જનોય છે. આખા વિશ્વમાં બધી જ જે પ્રાચીન સભ્યતાઓ છે એ પ્રાચીન સભ્યતાઓના ખોદકામ, પુરાતત્વ ખાતું ખોદકામ કરે છે, સર્વે કરે છે, આર્કોલોજી. તો આર્કોલોજીમાંથી ભવ્યાતિ ભવ્ય વસ્તુઓ નીકળે છે, પણ એ સભ્યતાનો વિચારધારાવાળો દુનિયામાં કોઈ વ્યક્તિ જીવતો નથી. વિશ્વની એકમાત્ર આર્ય સભ્યતા એવી છે કે જે આખે આખી હયાત છે, અને આર્ય સભ્યતાને જેણે વિશ્વમાં પહોંચાડી છે એ બ્રાહ્મણો આજે અહીંયા બેઠા છે. આ ગૌરવની વાત. એટલે બ્રહ્મા વર્તમાંથી એમ કહેવાય છે પહેલો વ્યક્તિ જો ક્યાંય સભ્ય બન્યો હોય, ક્યાંય સુસંસ્કૃત બન્યો હોય, ત્યાં ક્યાંય કલ્ચરલી બન્યો હોય, તો કલ્ચરલી બનવાનું પહેલું પગથિયું બ્રહ્માવર્ત છે. અને પછી શું વેદ જામ્યા છે, શું વેદ જામ્યા છે. તમે આજે બિગ બેંગ થિયરીની વાત કરો, તમે આલ્બર્ટ આઇન્સ્ટાઈનની સ્પેશિયલ રિલેટિવિટી થિયરીની તમે વાત કરો, તમે સ્પેસ ટાઈમની વાત કરો, તમે ગેલેક્સીની વાત કરો, તમે ડાર્ક એનર્જીની વાત કરો, તમને નવાઈ લાગશે. ક્યારેક શિવ પુરાણ વાંચો. આ બધી વસ્તુઓ બ્રાહ્મણોએ કહેવાય છે 12,000 વર્ષ પહેલા શોધી ચૂક્યા છે. 12,000 વર્ષ પહેલા આ બધી વાતોને એ લોકો જાણી ચૂક્યા છે અને એની થિયરીઓ ઘડી ચૂક્યા. ખૂબ વિકાસ થયો, ખૂબ વિકાસ થયો. બ્રાહ્મણ એટલે જાતિ નહીં, બ્રાહ્મણ એટલે રેશન કાર્ડ નહીં, બ્રાહ્મણ એટલે ચૂંટણી કાર્ડ નહીં. દુનિયામાં જેની પાસે જે કાંઈ ખૂટે છે અને કોઈ રીતે જેનાથી પૂરું નથી થતું, એ પૂરું જે કરી આપે એવો સંશોધક હોય એને બ્રાહ્મણ કહેવાય છે. એવો તપેશ્વરી હોય એને એટલા યજ્ઞો કર્યા. ઉત્તમ પ્રકારના ઘોડા કેવા હોવા જોઈએ, ઉત્તમ પ્રકારની ગાયો કેવી હોવી જોઈએ, ખેતી કરવા માટે શું શું કરવું જોઈએ. તમને એક નવાઈની વાત કહું. બધા લોકો મોટા ભાગે પરશુરામજીને બ્રાહ્મણોનું હમણાંથી વધારે થોડું થયું. બ્રાહ્મણોનો ઋષિ દધીચી છે, પરશુરામ ખરેખર ખેડૂતોનો ઋષિ. આ જે વિસ્તારમાં તમે બેઠા છો, સુરતની બાજુમાં ભરૂચ છે, જેને ભૃગુ કચ્છ કહેવાય છે, પ્રાચીન નામ જેનું ભૃગુ કચ્છ છે. એમાં દરિયો નદીઓમાં આગળ ચડી ગયેલો, સમુદ્ર નદીઓમાં ચડી ગયેલો, અને એ વખતે આટલી સારી જમીન જતી ના રહે એના સોઇલ ટેસ્ટિંગ કરી અને દરિયાને કેમ અટકાવવો, દરિયાને કેમ પાછો પોતાના રસ્તે વાળી દેવો, એનો પહેલો પ્રયોગ હજારો વર્ષ પહેલા જો કોઈએ કર્યો હોય તો એ બ્રાહ્મણોએ કરેલો છે, ને એમાં પરશુરામે કર્યો. એ વખતે જવ સિવાય કોઈ અનાજ નહીં. આ બાજરી તો આફ્રિકામાંથી બાજરીના પેશવા લાવેલા છે, તેનું નામ બાજરી. બાજરી આયા 250-300 વર્ષથી વધારે સમય નથી થયો. જવ સિવાય કોઈ અનાજ નહીં. અને એટલું બધું જવને ખાંડવું પડે. આ વખતે આટલી બધી કોઈ ટેકનોલોજી, એક નવી વિકસતી ટેકનોલોજી. જવને એટલી રીતે છળવા પડે, એના ફોતરા ઉતારવા પડે, વર્ષો સુધી કોઈ કાંઈ ના કરી શકતું. પરશુરામે એમ કહેવાય છે પહેલો પ્રયોગ કર્યો.
અને જવનું ક્લોનિંગ કરી અને ઘઉં પેદા કર્યા. વિશ્વમાં પહેલી વખત જો ક્યાંય અનાજનું ક્લોનિંગ થયું હોય તો એ પરશુરામે કર્યું છે અને એમણે જવમાંથી ઘઉં કર્યા. જે ઉગે તો જવ જેવા પણ જેના પોતરાને આરામથી ઉડાડી શકે. આટલે બધું એટલે માટે તમે જોજો. ખાસ તમને બીજી વિષય, ખેડૂતો પરશુરામનો જન્મદિવસ હેપી બર્થડે ખેડૂતો કરે છે. અખાત્રી અક્ષય તૃતીયા એમનો બર્થડે છે, એમનો જન્મદિવસ છે અને દુનિયાભરનો ખેડૂત એમનો જન્મદિવસ ઉજવે છે. કારણ કે આખા જગતને ભૂમિ, ખેતી લાયક ભૂમિ ઓળખતા પરશુરામે શીખવાડ્યું. એમણે કીધું જે ભૂમિમાં દર્ભ છે, ડાબડો છે અને જે ભૂમિમાં ધરો છે એ ભૂમિમાં આટલા પ્રકારના ધન્ય ધાન્ય થઈ શકે છે એવું પહેલી વખત જાણનાર પરશુરામ છે. અને એટલે પરશુરામને ખેડૂતોના પણ ઋષિ કહેવાય છે. અખાત્રી ખેડૂતો એમના માટે ઉજવે છે, એમના અવતાર. આજે એટલા માટે બે પવિત્ર વસ્તુઓ ગણવામાં આવે છે. બ્રાહ્મણો પણ ગમે એ અનુષ્ઠાન કરાવતા હોય, દર્ભ અને ધરો, આ બે વસ્તુ છે એમની પાસે એ ફરજિયાત મંગાવે. એટલે તમે એવડા મોટા એક પ્રાચીન વારસાના વારસદાર છો. એક કલ્ચરલ એક આખી એવી સભ્યતા જેણે વિશ્વમાં ડંકો વગાડ્યો એના તમે વારસદાર છો. તમે પેલા 7 ઋષિઓના વારસદાર છો જેમણે દુનિયાને દુનિયા જેવી બનાવી, જેમણે વસ્ત્રો પહેરતા શીખવાડ્યા, જેમણે પ્રાણીઓ ઓળખતા શીખવાડ્યા, જેમણે મકાનો બનાવતા શીખવાડ્યા, જેમણે નહેરો બનાવતા શીખવાડી, જેમણે નદીઓને બાંધ ડેમ કરતા શીખવાડ્યા. ત્રંબાવટી નગરી, રૂપાવટી નગરી, મંછાવટી નગરી, આના પર પહેલા ડેમ બ્રાહ્મણોએ બાંધ્યા છે. સૌથી પહેલા બંધ એમણે બાંધ્યા. આટલો મોટો જે વારસો હતો એ વારસાનો વારસદાર આવડા ઉચ્ચ કુળના ઋષિઓનો ઋષિ તાલુકા પંચાયતની ટિકિટો ગોતતા થઈ ગયા, નાના નાના પોર્ટફોલિયા લેતા થઈ ગયા, કોકની પાછળ પાછળ ફરતા થઈ ગયા. મારા છોકરાને રાખો, મને કશાકમાં રાખો, લાજી મરો, લાજી મરો, લાજી મરો. એકલો બેઠો હોય 1000માં ઓળખાય એને બ્રાહ્મણ કહેવાય. કોકની ઓળખાણે ઓળખાય એને બ્રાહ્મણ ન કહેવાય. એ સ્વયં પ્રકાશિત છે, એ જ્ઞાની છે, એ બુદ્ધિનો અધિષ્ઠાતા છે. બુદ્ધિ વેચી ખાવું. મેં પહેલો જ મારા પ્રવચનમાં કીધું કે કોઠે બધી જાર ભરી હોય પણ જેની બુદ્ધિ વેચાઈ ગઈ હોય, ગમે એટલું ભેગું કર્યું હોય તમારું ન રહે. તમે સર હોકિંગ્સને ન જાણો તો કાંઈ વાંધો નથી. તમે આઈન્સ્ટાઈનનું નામ નથી સાંભળ્યું, કાંઈ વાંધો નથી. તમે હબલનું નામ નથી સાંભળ્યું, કાંઈ વાંધો નથી. તમે હેરીનું નામ નથી સાંભળ્યું, કાંઈ વાંધો નથી. કદાચ તમે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં નથી ભણી શક્યા, તમે હાર્વર્ડમાં નથી ભણી શક્યા, તમે કેમ્બ્રિજમાં નથી ભણી શક્યા, પણ તમે તક્ષશિલા અને નાલંદાના વારસદારો છો. અને સાયન્ટિસ્ટોના જો નામ જો તમે નથી સાંભળ્યા તો હું તમને સાયન્ટિસ્ટોના નામ કહું છું કે જેણે પહેલી વખત કોસ્મોલોજીનો પત્તો લગાડ્યો એ તમારો વરાહમિહિર, તમારો બ્રાહ્મણ ઋષિ છે. જેણે અંતરિક્ષની શોધ કરી છે, વિવિધની શોધ કરી છે, જેણે ગેલેક્સી અને આકાશગંગાઓ ગોતી છે એ આર્યભટ્ટ તમારો બ્રાહ્મણ છે. જેણે પહેલી વખત ઓપરેશન કર્યું છે અને પહેલી વખત જેણે સર્જરી કરી છે એ સુશ્રુત તમારો બ્રાહ્મણ છે. જેણે પહેલી વખત ગણિત કર્યું છે અને ગણિતનો જેણે બીજ ગણિતનો પાયો નાખ્યો છે એ ભાસ્કરાચાર્ય તમારો બ્રાહ્મણ છે. એટલે આ જે આખો વિષય છે, દુનિયામાં ટેકનોલોજીનો પહેલો ટી જેણે કર્યો છે. બસ ભાઈ એને થોડી વાર તમે પાછું કરજો. કેમેરાથી કામ ચાલુ છે, એને સ્ટોપ કરજો. આપણે બાપજીનું પ્રવચન પૂરું થયા પછી એને ચાલુ કરશું.